ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. કાલ આપણે કાવ્ય જોયું હતું બેટી, એમાં આજે આપણે સ્વાધ્યાય જોઈશું. કાલ આપણે સમજી લીધું ને ભાવાર્થ, તો આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું. એમાં પ્રશ્ન એક છે, ઈસ કાવ્ય કા આરોહ અવરોહ યુક્ત સમૂહ ગાન કીજીએ. એટલે બધા વિદ્યાર્થી મિત્રો એક સાથે ગાવાની છે કાવ્ય. પ્રશ્ન 2 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક उत्तर दीजिए. एमा प्रश्न 1 છે, आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे? तो एनो जवाब आवशे, आत्मनिर्भर बनने के लिए हम पढ़ाई करेंगे, हम अपनी योग्यता के अनुसार कोई काम करेंगे, हमारा काम भले छोटा हो परंतु हम उसमें सफल होने की पूरी कोशिश करेंगे. એટલે આત્મનિર્ભર બનવા માટે આપણે શું કરશું? તો એનો જવાબ છે કે આત્મનિર્ભર બનવા માટે અમે ભણીશું અને અમારી યોગ્યતા અનુસાર કોઈ કામ કરશું. અમારું કામ ભલે નાનું હોય પરંતુ એમાં સફળ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. સમજાયું બધાને પહેલો પ્રશ્ન? ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, બેટી પઢ લિખ કર ક્યાં કરેગી. એટલે દીકરી ભણી ગણીને શું કરશે? તો એનો જવાબ આવશે, બેટી પઢ લિખ કર ઓર મહેનત કર અપને પેરો પર ખડી હોગી. એટલે બેટી છે, દીકરી છે, એ ભણી ગણી અને મહેનત કરી અને પોતાના પગ પર ઊભી રહેશે. વહ સારી દુનિયા કો દેખેંગી ઓર સમજેગી. અને દીકરી છે તે સારી દુનિયાને, આખી દુનિયાને જોશે અને એને સમજશે. इस तरह बेटी आगे बढ़ेगी और दुनिया को दिखा देगी कि वह किसी भी बात में किसी से कम नहीं. અને આવી રીતે દીકરી આગળ વધશે અને દુનિયાને બતાવશે કે તે કોઈ પણ વાતમાં બીજાથી ઓછી નથી, એટલે કમ નથી. સમજાઈ ગયું બધાને પ્રશ્ન? ચાલો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या करेंगे? અને દીકરીની જેમ તમે બીજાનો સહારો બનવા માટે શું શું કરશો? તો એનો જવાબ આવશે, बेटी की तरह मैं किसी का सहारा बनने के लिए पहले स्वयं को सहारा देने लायक बनाऊंगा. એટલે દીકરીની જેમ બીજા કોઈનો સહારો બનવા પહેલા પોતે પોતાને સહારો દેવા લાયક બનશે. સમજાઈ ગયું? મેં ખૂબ પઢૂંગા ઓર ફિર ધન કમાઉંગા. એટલે હું પહેલા બહુ જ ભણીશ અને પછી પૈસા કમાઈશ. ધન સે મેં દૂસરોं की મદદ કरूंगा. અને હું જે પૈસા કમાઈશ એનાથી હું બીજાને મદદ કરીશ. મેં ગરીબ विद्यार्थियों की पढ़ाई लिखाई में पूरी मदद करूंगा. હું ગરીબ વિદ્યાર્થીઓ હોય છે તેને ભણવા ગણવામાં પૂરી મદદ કરીશ. લાચાર મરીઝો કે ઇલાજ કા પ્રબંધ કरूंगा. એટલે કે જે દર્દીઓ એવા છે કે જેની પાસે સારવાર કરવા માટે પૈસા નથી, તેને પૈસા આપી અને એની સગવડને પૂરી કરીશ. બેરોજગારો કો કોઈ ન કોઈ કામ દિલાઉંગા. એટલે બેરોજગાર છે, જેને નોકરી ધંધો નથી, તેવા લોકોને હું કંઈક ને કંઈક કામ અપાવીશ. इस तरह दूसरों को सहारा देने की मैं पूरी कोशिश करूंगा. અને આવી રીતે બીજાને મદદ કરવાની હું પૂરી કોશિશ કરીશ. તો 3 પ્રશ્ન બધાને સમજાઈ ગયા? ચાલો એના પછીનો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 4, बड़े होकर आप क्या बनना चाहते हैं और क्यों? મોટા થઈને તમે શું બનવા માંગો છો અને શા માટે? તો એનો જવાબ આવશે, बड़ा होकर मैं अपने आपको डॉक्टर मैं खुद डॉक्टर बनना चाहता हूँ. એટલે કે હું મોટો થઈને ડોક્ટર બનવા માંગુ છું. मैं देखता हूँ कि तरह तरह की दुर्घटनाओं के कारण देश में अपंगों की संख्या बढ़ती जा रही है. અને હું જોઈ રહ્યો છું કે એક્સિડન્ટને કારણે દેશમાં ઘણા બધા
अपंगोनी संख्या વધતી જ જાય છે। लाचार अपंग अपना ठीक से इलाज भी नहीं करा सकते અને એ બિચારા અપંગ લોકો છે તે પોતાની સારવાર વ્યવસ્થિત રીતે કરાવી શકતા નથી। बहुत से अपंगों की ભીખ માંગ કર પેટ ભરના પડતા હૈ, એટલે ઘણા બધા એવા અપંગો છે કે જે ભીખ માંગી અને પોતાનું પેટ ભરે છે। સમાજ में अपंगों को कोई सम्मान नहीं दिया जाता, એટલે કે આપણા સમાજમાં અપંગ લોકો હોય તેને કોઈ સન્માન આપતું નથી। वे बेचारे आंसुओं के घूंट पीकर जीते हैं, અને એ બિચારા લોકો આંસુઓના ઘૂંટડા પી પી અને જીવે છે। मेरा प्रयत्न होगा कि अपंगों की अपंगता मिट जाए और वे भी अपने बल पर જી શકે, અને મારો એટલો જ પ્રયત્ન હશે કે એ બિચારા અપંગ લોકો છે તે લોકોની અપંગતા છે તે મટી જાય અને તે પોતાના બલબુદ્દે પર એટલે કે પોતાના પર નિર્ભર રહી શકે અને કંઈક ધન કમાઈ શકે અને પોતાની રીતે જીવી શકે। સમજાઈ ગયું? ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 5। આપ જીવન મેં ક્યા કરના ચાહતે હૈ, એટલે તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો? તો એનો જવાબ આવશે કે મેં જીવન મેં સમાજ और देश की सेवा करना चाहता हूँ, એટલે હું દેશ અને સમાજની સેવા કરવા માંગુ છું। मैं लोगों को बुरे व्यसनों से छुटकारा दिलाऊंगा, એટલે હું લોકોને ખરાબ વ્યસન છે તેમાંથી છુટકારો મેળવવા માટે મદદ કરીશ। જાતિ પાતિ કા ભેદ મિટાકર સબકો સમતા કા પાઠ પઢાऊंगा, એટલે કે જ્ઞાતિ જાતિનો ભેદ છે તે હું મિટાવી દઈશ અને બધાને એક સરખા છે એનો પાઠ સમજાવીશ। देश में बढ़ रही बेईमानी और भ्रष्टाचार मिटाऊंगा, એટલે હું દેશમાં વધી રહી બેઈમાની અને ભ્રષ્ટાચાર મિટાવી દઈશ। मैं एक आदर्श समाज का निर्माण करना चाहता हूँ, એટલે કે હું એક આદર્શ સમાજનું નિર્માણ કરવા માંગુ છું। मैं अपने देश की जनता को सुखी बनाना चाहता हूँ, એટલે હું મારા દેશના લોકોને સુખી બનાવવા માંગુ છું। ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 3 છે। बॉक्स में दिए गए शब्दों के अर्थ शब्दकोश में से शब्दकोश के क्रम में पत्तियों में लिखिए। તો એમાં આપણે બોક્સમાં આપેલું છે મિસાલ, ગર્વ, અંબર, શાન અને કષ્ટ। તો એનો અર્થ શું થાય? ઉદાહરણ। એટલે આ છે ને આપણે બોક્સમાં આપેલા છે ને એને આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે। તો એનો અર્થ શું થાય? તો ઉદાહરણ, ગર્વ એટલે અહંકાર, પછી અંબર એટલે આકાશ, પછી શાન એટલે પ્રતિષ્ઠા અને કષ્ટ એટલે અહંકાર। સમજાયું બધાને? ઉપર આપણને શબ્દ આપ્યા છે અને આપણે એનો અર્થ ડિક્શનરી આપણે કેમ ઇંગ્લિશ વર્ડ હોય તો આપણે ડિક્શનરીમાંથી ગોતીને ગુજરાતી કરીએ, એવી જ રીતે આપણે હિન્દી છે તો એનો સમાનાર્થી શું થાય એ આપણે અહીંયા કહેવાનું છે। તો સમજાયું બધાને? તો મિસાલ એટલે ઉદાહરણ, ગર્વ એટલે અહંકાર, અંબર એટલે આકાશ, શાન એટલે પ્રતિષ્ઠા અને કષ્ટ એટલે અહંકાર। સમજાયું બધાને? ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 4। निम्नलिखित शब्दों के उदाहरण के अनुसार उचित क्रम में અર્થપૂર્ણ વાક્ય બનાવીએ। તો તમને ઉદાહરણ આપેલું છે કે શબ્દ છે આખું વાક્ય બનાવવાનું। શબ્દ ચાહીએ, કા, પ્રસાર, ઘર ઘર, હોના में શિક્ષા, એટલે આપણે આખું વાક્ય શું બનાવવાનું છે? ઘર ઘર में शिक्षा का प्रचार होना चाहिए। તો આપણે એ છૂટા છૂટા શબ્દ આપેલા છે ને તો આપણે એમાંથી આખું વાક્ય બનાવવાનું છે। સમજ પડી ગઈ? ચાલો એમાં પેલું છે પેડ, ભારત, કા, કી, હે, મૂલતઃ, નીમ અને ધરતી। તો એમાં શું આવશે વાક્ય? તો नील नीम मूलतः भारत की धरती का पेड़ है। સમજમાં આવ્યું? બધાને સમજ પડી ને? ચાલો બીજું છે નીમ, હે, दातुन, श्रेष्ठ, की, होती, दांतों, लिए, के। दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है।
ચાલો એના પછીનું નેક્સ્ટ છે દિયા જલાકર દિયા રખ મેં આંગન. દિયા જલાકર આંગન મેં રખ દિયા. સમજમાં આવ્યું? ચાલો એના પછીનું નેક્સ્ટ છે અધીરતા દિખાની હમે મેં નહીં ખાને ચાહીએ. ખાને में हमें खाने में अधीरता दिखानी चाहिए नहीं. हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. समझમાં આવ્યું? ચાલો પછીનું પાંચમું છે વિનમ્રતા चाहिए व्यवहार हमारे में होनी भी. हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. સમજ પડી ગઈ બધાને પાંચે પાંચમાં? ચાલો એના પછીનું નેક્સ્ટ છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં એની આગળ આપણે જોયું ને અભ્યાસ હતું, તો અભ્યાસમાં 4 પ્રશ્ન હતા. તો 4 પ્રશ્નમાં કોઈને કંઈ એવું છે કે જે સમજ ન પડી હોય? બધાને સમજ પડી ગઈ ને? તો ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. એમાં પ્રશ્ન 1 છે નિમ્નલિખિત प्रश्नों के उत्तर दीजिए. એમાં પહેલો પ્રશ્ન છે बेटी सहारा बनने के लिए क्या करेगी? बेटी सहारा बनने के लिए क्या करेगी? तो एनो आंसर आवशे बेटी सहारा बनने के लिए पढ़ लिख कर आगे बढ़ेगी, वह अपने पैर पर खड़ी होगी. इस तरह से सहारा बनने के पहले बेटी अपने को सहारा देने लायक बनाएगी. बेटी એટલે દીકરી સહારો બનવા માટે એટલે બીજાનો સહારો બનવા માટે પહેલા તો એ ભણશે ગણશે અને આગળ વધશે અને પોતાના પગ પર ઊભી રહી શકે એટલી એ લાયક બનશે. અને પછી બીજાને સહારો આપવા માટે પહેલા તે પોતાને સ્વનિર્ભર એટલે કે આત્મનિર્ભર બનશે અને પછી બીજાને સહારો દેવા માટે લાયક થશે. બીજો પ્રશ્ન છે बेटी दुनिया को कैसे समझाना चाहती है? बेटी दुनिया को कैसे समझना चाहती है? तो बेटी मेहनत कर पढ़ाई करेगी और अपनी बुद्धि का विकास करेगी. એટલે દીકરી મહેનત કરી અને ભણશે અને પછી પોતાની બુદ્ધિનો વિકાસ કરશે. यह लोगों के कार्यों और व्यवहार को देखेगी. એટલે દીકરી છે એ લોકોના કામ અને એનો વ્યવહાર કેવો છે એ જોશે. इस तरह बेटी दुनिया को समझना चाहती है. અને આવી રીતે દીકરી દુનિયાને સમજવા માંગે છે. પ્રશ્ન નંબર 3 છે बेटी तितली बनकर बागों में घूमेंगी और हवा को चूमेंगी, वह मस्त होकर नाचेगी और गाएगी. એટલે કે દીકરી છે તે પતંગિયું બનીને બાગોમાં ઘૂમશે અને હવાને ચૂમશે અને મસ્ત થઈને નાચશે અને ગાશે પતંગિયાની સાથે. इस तरह तितली बनकर बेटी जीवन की स्वतंत्रता का आनंद लेना चाहती है. અને આવી રીતે દીકરી જીવનની સ્વતંત્રતાનો આનંદ લેવા માંગે છે. ચોથો પ્રશ્ન છે બેટી કી ક્યા ક્યા તમન્નાએ હૈ? દીકરીની તમન્નાઓ શું શું છે? તો એનો જવાબ છે બેટી તારા બનના ચાહતી હૈ. એટલે કે બેટી છે દીકરી છે એ સિતારો બનવા માંગે છે. यह धरती पर चांद की तरह चमकना चाहती है. અને આકાશમાં જેવી રીતે ચાંદો ચમકે છે તેવી રીતે દીકરી ધરતી ઉપર ચમકવા માંગે છે. उसकी दुनिया रूपी बाग में खिलने वाला फूल बनने की है. અને એની ઈચ્છા એવી છે કે આ દુનિયાનો જે બગીચા રૂપી જે દુનિયા છે ને એ દુનિયામાં ફૂલ બનીને ખીલવા માંગે છે. વહ તિતલી બનકર हवा को चूमना चाहती है. અને પતંગિયું બની અને હવાને સ્પર્શ કરવા માંગે છે. इस तरह बेटी के दिल में कई तरह की तमन्नाएं है. અને આવી રીતે દીકરીના દિલમાં ઘણી બધી તમન્નાઓ છે. અને આના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.